ગાંધીનગરમાં ભાજપના સહપ્રવક્તા ધવલ પટેલે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે દિલ્હીથી આવેલા નેતા દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રને જનતાને ગેરમાર્ગે દોરનારો પોલિટિકલ સ્ટન્ટ ગણાવ્યો છે। જ્યારે ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલ ભાજપની આંતરિક પ્રક્રિયા વિશે વાત કરતા જણાવ્યું કે હાલમાં ઉમેદવારોના નામ નક્કી કરવા માટેની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જે આવતીકાલે 4 એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે। ત્યારબાદ તમામ નામો ચૂંટણી સમિતિ પાસે જશે અને સમિતિ દ્વારા નવા નિયમો મુજબ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે। જ્યારે જ્યારે આવા ઇલેક્શન આવે, ચાહે ગુજરાત હોય, પંજાબ હોય, દિલ્હી હોય, ગોવા હોય કે કોઈ પણ પ્રદેશમાં આવા ઇલેક્શન આવે, ચૂંટણી આવે, ત્યારે આ દિલ્હીની પાર્ટી આ રીતના પોલિટિકલ સ્ટન્ટ કરે છે, પોલિટિકલ ડ્રામા કરે છે અને એમનો પૂરો ઇતિહાસ જ અરાજકતાવાળો રહ્યો છે। જ્યારે 2014માં પહેલીવાર આ લોકસભાનું ઇલેક્શન લડ્યા ત્યારે પણ આ જ રીતની અરાજકતા ફેલાવી। 2015માં તમને યાદ હશે કે જ્યારે 26મી જાન્યુઆરીએ પૂરા ભારતભરમાં દિલ્હીમાં ખાસ કરીને આપણે પ્રજાસત્તાક દિવસ રિપબ્લિક ડે મનાવવાના હતા, ત્યારે એમને રોકવાનો પૂરો પ્રયત્ન આ દિલ્હીના આયાતી નેતાએ કર્યો હતો। ભારતીય જનતા પાર્ટી હર હંમેશ પોતાના કાર્યકર્તાઓને તક આપતી હોય છે અને એમાં ગઈ વખતે આપે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રકારની એક રણનીતિ બનાવી હતી, પરંતુ આ રણનીતિ બનાવવાનો અધિકાર એ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સમિતિનો છે। એટલે જ્યારે આ સેન્સ પ્રક્રિયા સાંભળ્યા પછી અમારી ત્રિસ્તરીય સેન્સ પ્રક્રિયા હોય છે। પ્રથમ જે નિરીક્ષકોએ જુદા જુદા વિસ્તારમાં જઈને સાંભળ્યા, લગભગ એક વોર્ડમાં મહાનગરની વાત કરું તો 60-70 લોકોએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે।